श्री गोपीचंद्रवल्लभाय नमः श्रीमदाचार्यदेभ्यो नमः श्री गुरुवे नमः बुद्धि प्रेरकं श्रीकृष्णस्य चिंता संतानहंकारो यत्पादाम्बुजरे नमः श्रियानाथान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् नमः सर्वदुःखादिभो भवेत्तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं दक्षिणे सहस्रलीलाभिषेकमानं कलानिधिं चतुर्भीष्टे त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम निखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तत्कृतं साकुते सौम्ये प्रभु नन्दकुमारो भाविका भाई माइक म्यूट કરી દેજો। તો આપણે આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ। આપણે અત્યારે સત્સંગમાં શ્રી સુબોધનીજી અનુસાર સ્કંદ દસમો સ્કંદ એની અંદર અધ્યાય 3 અને એની અંદર આપણે શ્લોક 9મો અને 10મો ચિંતન કરી રહ્યા છીએ। તો એની અંદર જે છે કે જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાંથી કારાગૃહમાં પ્રગટ થાય છે ત્યારે વસુદેવજીએ કેવા દર્શન થયા, વસુદેવજીએ કેવા ભગવાનને જોયા, તો એનું વર્ણન કરતા સુખદેવજી 12 વિશેષણો વાપરી રહ્યા છે અને આવા દર્શન ભગવાનના વસુદેવજીએ કર્યા એવું કહી રહ્યા છે। બરાબર, તો આપણે એ 12 વિશેષણોનું ચિંતન કરેલું। એની સંખ્યા 12 જ કેમ છે, એના જે મહાપ્રભુજીના જે ભાવ છે એનું ચિંતન કરેલું અને પછી આપણે એક વિશેષણોનું જે સુબોધિનીજી અનુસાર ચિંતન પ્રારંભ ગઈકાલથી કર્યું છે। તો એની અંદર આપણે અત્યાર સુધી 5 વિશેષણો જોઈ ગયા છીએ। કયા? તો તમ, સૌથી પહેલું તમ એટલે જે આ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ એટલે તમ, જે આ પુરુષોત્તમ। બીજું અદ્ભુતમ એટલે એમાં આપણે 2 શબ્દ લખેલા, અલૌકિક અને અવર્ણનીય। બરાબર, તમ અને અદ્ભુતમ। અદ્ભુતમ એટલે અલૌકિક અને અવર્ણનીય સ્વરૂપ। એના પછી ત્રીજું આપણે ચિંતન કર્યું હતું બાલકમ। ત્રીજું હતું બાલકમ। એ બાલકમના 3 અર્થો શ્રી મહાપ્રભુજીએ બતાવેલા, એનું ચિંતન કર્યું કે બાલે કમ એટલે રૂવાડે જેમનો બ્રહ્માંડ છે। પછી જેના બાલક સ્વયં બ્રહ્માજી છે એવા, બરાબર, પહેલો અર્થ લીધેલો કે જેના રૂવાડે બ્રહ્માંડ છે એવા પ્રભુ। બીજું, જેના બાલક જ બ્રહ્માજી છે એવા પ્રભુ। અને ત્રીજું, જે સર્વથી બલવાન છે એવા, એટલે એવા બાલકમ, એનું આપણે ચિંતન કરેલું। એના પછી ચોથું આપણે લીધું હતું અંબુજેક્ષણમ। અંબુજેક્ષણમ એના તો 7 અર્થો અલગ શ્રી મહાપ્રભુજીએ બતાયા છે, એ આપણે ચિંતન કરેલું। અંબુજેક્ષણમ એટલે કમલ નેત્ર, જેના નેત્ર કમળ જેવા છે એવા। તો એના અલગ 7 અર્થો આપણે સુબોધનીજી અનુસાર ચિંતન કરી ચૂક્યા છીએ। એના પછી 5મું હતું ચતુર્ભુજમ એટલે જે 4 હસ્તવાળા છે, ચતુર્ભુજમ। એના પણ અલગ 6 અર્થો શ્રી મહાપ્રભુજીએ બતાયા છે ચતુર્ભુજ શબ્દના। તો એ પણ આપણે ચિંતન કરેલું અને એની સાથે આપણે એ પણ જોયેલું કે દરેક વિશેષણ નો એક જે છે ધર્મ બતાવે છે। જેમ કે તમની અંદર ઐશ્વર્ય હતું, એના પછી અદ્ભુતમની અંદર પરાક્રમ હતું, બાલકમની અંદર યશ ધર્મનું વર્ણન છે,
અંબુજ એક ક્ષણમમાં શ્રી ધર્મ છે અને ચતુર્ભુજમની અંદર જે છે જ્ઞાન ધર્મ છે અને ક્રિયાશક્તિનું નિરૂપણ કરનાર વિશેષણ છે. તો ગઈકાલ સુધી આપણે આટલું ચિંતન કરી ચૂક્યા છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન છે કઈ બી આટલે સુધીમાં? એટલે જ મેં ફરી રિવાઇન્ડ કરી દીધું કે કદાચ કોઈને રહી ગયું હોય કે યાદ આવી જાય કઈ બી. બરાબર, તો વાંધો નહીં. તો અહીંયા આપણે 5 વિશેષણો સુધી લીધું. હવે આજે આપણે છઠ્ઠા વિશેષણમાં પ્રવેશ કરીએ છીએ. જે સુખદેવજીએ 12 વિશેષણો વાપર્યા છે એમાંથી 5 થઈ જ ગયા છે. હવે છઠ્ઠું વિશેષણ છે શંખ ગદા યુદા યુધમ. શું છે? શંખ ગદા યુદા યુધમ એટલે જેમણે શંખ ગદા વગેરે આયુધો ધારણ કર્યા છે એવા. શંખ ગદા વગેરે આયુધો જેમણે ધારણ કર્યા છે એવા પ્રભુ. શંખ ગદા યુદા યુધમ. શંખ ગદા યુદા યુધમ એટલે શંખ ગદા આદિ આયુધો જેમણે ધારણ કર્યા છે એવા પ્રભુ. લખ્યું? તો અહીંયાથી આ વિશેષણની અંદર જે છે 4 પ્રકારના આયુધો ભગવાન ધારણ કરે છે મુખ્યતઃ. કારણ કે અહીંયા આગળ જ શબ્દ આવ્યો ચતુર્ભુજ, એટલે આપણે ચતુર્ભુજ શબ્દનો જો ચિંતન કરીએ તો મુખ્ય 4 આયુધ છે. જો અષ્ટભુજ કીધું હોત તો એના આયુધો અલગ હોય. પછી જો ષોડશ ભુજમ કીધું હોય તો એના આયુધ અલગ હોય. અહીંયા શબ્દ છે ચતુર્ભુજ એટલે એના 4 આયુધો છે શંખ ચક્ર ગદા પદ્મ. એ તો બધા જાણે જ છે. બરાબર, શંખ ચક્ર ગદા ને પદ્મ એ 4 આયુધો જેમણે ધારણ કર્યા છે એવા. હવે એમાં સૌથી પહેલા લખો, સૌથી પહેલા જે મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જે શંખ છે એ જલ તત્વ છે. જે પંચમહાભૂત છે ને, પંચમહાભૂત જલ, અગ્નિ, વાયુ, જલ તત્વ છે. જલ તત્વનું પ્રતીક છે. બરાબર. બીજું કમલ જે છે એ ભૂ તત્વનું પ્રતીક છે. ભૂમિ. જે કમલ છે એ ભૂમિ તત્વનું પ્રતીક છે, ભૂ તત્વનું પ્રતીક છે. એના પછી ગદા છે એ વાયુ તત્વનું પ્રતીક છે. ગદા વાયુ તત્વનું પ્રતીક છે. અને સુદર્શન જે છે એ તેજ તત્વનું પ્રતીક છે. સુદર્શન તેજ તત્વનું પ્રતીક છે. જો હું ફરી બોલી જાઉં છું. શંખ છે એ જલ તત્વનું પ્રતીક છે. કમલ છે એ ભૂ એટલે જમીન, કારણ કે જુઓ જલ ક્યાં થાય? જલમાં થાય. હવે આને કઈ એટલું મોટું એ નથી. જુઓ જલ હંમેશા આપણને જલ યાદ હોય, બધું જલમાંથી પ્રાપ્ત થાય. બરાબર, એટલે જલ તત્વ કીધું. કમલ જે છે એ ભૂમિ ઉપર એટલે જે છે, આમ તો કાદવમાં કમળ ખીલે પણ કાદવ જે છે ભૂમિનો જ ભાગ થયો ને, તો કમલ કોનું તત્વ થયું? ભૂ તત્વનું. બરાબર. હવે ગદા હંમેશા હવામાં એનાથી યુદ્ધ કરવામાં આવે, ગદાથી હાથમાં લઈને, તો એટલા માટે એ વાયુ તત્વ થયું. અને સુદર્શન એટલે એમાંથી તણખા ઝરે, અગ્નિ સ્વરૂપ છે એટલે તેજ તત્વ. બહુ સરળ છે. બરાબર. તો સુદર્શન છે એ તેજ તત્વનું પ્રતીક થયું. તો આ રીતે ભગવાને આ 4 આયુધોને ધારણ કર્યા છે. હવે મહાપ્રભુજી પોતે જ એક પ્રશ્ન કરી રહ્યા છે કે ચલો ચક્ર અને ગદા એ તો સમજમાં આવે કે આયુધ કહેવાય. આયુધ એટલે અસ્ત્ર. આયુધ એટલે અસ્ત્ર. તો જે ચક્ર અને ગદા એ તો દુષ્ટોને સંહાર કરે તો એ તો અસ્ત્ર કહેવાય. પણ શંખ અને કમલ ને આયુધ કેમ કયા હશે? સમજ પડી ને? શંખ, એક મિનિટ,
શંખ અને કમલને આયુધ કેમ કયા હશે? તો એનો અહીંયા જવાબ શ્રી મહાપ્રભુજી જ આપે છે કે જ્યારે ભગવાન શંખ વગાડે, ભગવાન જે પોતે શંખ વગાડે ત્યારે દૈત્યોના મનનો અહંકાર નાશ પામે છે. અસુરોના મનનો અહંકાર જે છે એને નાશ થાય છે. ત્યાં એ અંદરથી હલી જાય છે. જો હું એક બહુ મોટી વાત કહું, આપણે દુશ્મનને હરાવવો હોય, આપણાથી બહુ શક્તિશાળી દુશ્મન હોય ને, બહુ કદાચ આ તો હવે તો આ બધા કઈ યુદ્ધો થતા નથી, પણ પહેલાની એક નીતિ હતી કે આપણાથી કદાચ કોઈ બલવાન શત્રુ હોય ને તો એનો કોન્ફિડન્સ તોડી પાડવાનો. જે અંદરથી મરી જાય ને એ બહારથી પણ મરેલો જાણ એવું શાસ્ત્ર કહે છે. એટલા જ માટે પેલા નહીં આપણે અમુક લોકો શેમાં જતા રહે, મને પાછું ભૂલી ગયો, પેલું મગજથી ડિપ્રેશનમાં. સ્મિતાબેનને એક્ઝેક્ટ યાદ હોય છે. તો એ જે છે ને, જે ડિપ્રેશનમાં ગયું એને જ હંમેશા સુસાઇડ કરવાના વિચાર આવે. કેમ? કારણ કે તમે મનોવિજ્ઞાન સમજો છો, અંદરથી એ એકલો પડી ગયો છે. એ અંદરથી એકલો પડી ગયો છે એટલે એને બહારથી પણ જીવવાની ઈચ્છા ના રહે. સમજો, આ હંમેશા મનોવિજ્ઞાન છે. બરાબર? તો શંખ શું કાર્ય કરે છે? અસુરોને અંદરથી મારવાનું. ભલે એ બહારથી નથી મારતું, અંદરથી મારવાનું કાર્ય કરે, એનો અહંકાર મારે છે. એટલા જ માટે તમે જુઓ, ભગવાને સામ દામ દંડ ભેદ જે મહાભારતના યુદ્ધમાં વાપર્યું, તો એમાં કર્ણને છે ને આ રીતે માર્યું. કર્ણ બહુ એકદમ પેલો જબરજસ્ત યોદ્ધા છે. તો જ્યારે એનું પેલું પૈડું ને ફૂપ્યું ત્યારે અર્જુનને કીધું તું એને એવા વાક્યો બોલ કે એને હૃદય પેલા સરસા ઉતરી જાય અને એ અંદરથી તૂટી જાય. એટલે એ સમયે ત્યારે પણ એ જ વસ્તુ થઈ હતી. એટલે ક્યારે પણ આપણે છે ને અંદરથી તૂટવું નહીં. આના પરથી આપણે એ સમજવું કે ગમે તેવી પરિસ્થિતિ આવે, બરાબર, આ સમય પણ નહીં રહે. આપણે એક મોટી વસ્તુ, સુખમાં પણ આ સમય નહીં રહે, દુઃખમાં પણ આ સમય નહીં રહે. દિવસ આવ્યો તો રાત આવવાની છે, રાત આવ્યો તો દિવસ પણ આવવાની છે. તો સુખ દુઃખ તો સંસારના ઘટમાળ છે. તો ક્યારે હતાશ ન થવું જોઈએ. અને કોઈ હતાશ થયું હોય તો એને વધારે હતાશ થયા કરતા એનાથી બહાર લાવવું જોઈએ. ઘણા સગાવાલા એવા હોય ને કે આ કંઈક ડિપ્રેશનમાં છે ને તો વધારે આવીને એવું કહી જાય કે પેલો ના વિચારતો હોય ને તોય વધારે વિચારો. ઘણા પેલા શું હોય કે આઈસીયુમાં હોય ને, ઘણા લોકોની હવે જાણીને કરતા હોય કે અજાણીને કરતા હોય, મળવા આવે ને તો શું કે તમારા જેવું જ અમારા એક જણને થયું હતું, પણ બોલો એ તો ઘરે પાછા જ ના આયા. પેલો બિચારો રિકવરી કરતો હોય ને તો એના મગજમાં એ વિચાર આવે કે હવે હું ઘરે જઈ શકીશ કે નહીં. તમારી વાણી પણ છે ને બહુ સોલિડ કામ કરે. આપણી પ્રભુએ વાણી એટલી બધી આપી છે કે કોઈ રિકવર ના બી થતું ને તમે કહો ને કે નાના તને તો મટી જ જશે, કશું જ નથી, તું તો જલ્દી તમને સારું થઈ જશે, તો એના મનમાં એક કોન્ફિડન્સ આવે ને તો એ કદાચ રિકવર બી થઈ જાય. પણ આ તો આપણે ત્યાં તો ઊંધું હોય કે પેલો સાજા થવાથી પેલો ત્યાં જ ઉભો હોય ત્યાં એક બે જણા આવીને એવું કઈ કહી જાય કે તમારા જેવું જ થયું હતું, બોલો એક્ઝેક્ટ, અને તમારાથી એ ઓછું હતું એને તો તોય ઘરે પાછા ના આવ્યા. એ ભગવાન હવે બચાવી લે તો સારું તમને. એટલે પેલો બિચારો જે સાજો થવા જઈ રહ્યો હોય એને આપણે પાછા કરશે. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું. એટલે શંખ જે છે ને એ અસુરોનું આત્મબળ તોડે છે. એટલા માટે એને કહ્યું જે છે આયુધ કહ્યું છે. તો કમળ કેમ? ચલો, શંખ તો તોડે છે પણ કમળ કેમ? તો મહાપ્રભુજી બહુ સુંદર એનું જે કહે છે કે કમળ છે એ ભૂમિ તત્વ છે. ભૂમિ એટલે પૃથ્વી તત્વ છે. તો જ્યારે ખાલી અસુરના માથે કમળ પણ મૂકે ને તો એના માથે આખા ધરતીનો બોજ આવી જાય, એટલે એ અસુર મરે. બરાબર? હવે આનો અર્થ શું સમજવાનો કે જેની ઉપર બહુ જવાબદારી આવી જાય. તમને સિમ્પલ, જો કોઈ એક જ વન મેન આર્મી હોય આપણા કુટુંબમાં જેની ઉપર બધી જ જવાબદારી હોય, માની લો કે આ તો એક રાજા નિર્બળ હોય અને મંત્રી ઉપર આખા સેનાની જવાબદારી હોય તો એ કેટલું લડી શકે? બરાબર? તો એ જ રીતે કમળ જે છે એટલો બધો ભાર આપી દે. કમળ કારણ કે ભૂ તત્વ છે એટલે એ અસુર ઉપર જો પ્રભુ મૂકી દે તો આખા ધરતીનો બોજ, આખા ભૂમિનો, ધરતી શબ્દ ના વાપરશો, ભૂમિ શબ્દ જ લખજો, કારણ કે ભૂમિનો ભાર આવી જાય. એટલા માટે ત્યાં જે છે એ અસુર નાશ પામે
એટલા માટે કમલને પણ આયુધ કહ્યું છે. બાકી કમલના બધા ઘણા કાર્યો છે. કમળ ભક્તોને સુખ આપનાર પણ છે, ભક્તોનો જે તાપ દૂર કરનાર પણ છે, પણ આયુધ રૂપ કઈ રીતે છે? કારણ કે એ આ રીતે, કારણ કે એની અંદર ભૂમિનો ભાર હોવાથી જો એ અસુર ઉપર પ્રભુ મૂકે તો એ ભાર એ સહન કરી શકે નહીં, એટલા માટે આયુધ કહ્યું છે. બરાબર. હવે એ પ્રશ્ન આજનો સૌથી પહેલો, આજના સત્સંગનો, જેને ખબર હોય એને હેન્ડ રેઝ કરવાનો છે. બધાને ખબર છે. આપણે ત્યાં 4 આયુધોનું મહાત્મયનું એક બહુ પ્રસિદ્ધ પદ છે કે જે ગ્રહણમાં મહાત્મયના પદમાં ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું. હું હજી પણ કહું છું વારંવાર, હેન્ડ રેઝ કરો એને ખબર હોય. જે ગાવામાં આવે છે બહુ પ્રસિદ્ધ પદ છે આપણા પુષ્ટિ માર્ગનું, જેની અંદર 4 આયુધોનું વર્ણન કર્યું છે. તો કયું પદ છે? કોના રચિત છે? સાત વૈષ્ણવોને ખબર છે. ચલો, આકાંક્ષા બેન. પદ્મધર્યો જેને તાપ નિવારણ. સુંદર. કોને રચેલું છે? શ્રી ગદાધર ના નહીં. હા, ઓકે, હું શ્યોર નથી. પદ્મધર્યો જેને તાપ નિવારણ એ મહાત્માનું પદ છે. સુંદર. પદ સાચું છે. ચલો, હેમાક્ષી બેન, કોણે રચ્યું છે? કયા રાગમાં ગવાય છે? જેને ખબર હોય એવું જરૂરી નહીં, પછી હું તો કહીશ જ. હેમાક્ષી બેન. માલવ રાગમાં ગવાય છે. માલવ રાગ. કોણે રચેલું છે? એ બરાબર યાદ નથી. મેં કાલે જ કીધું ને કે ભગવતીનું નામ યાદ રહેવું અઘરું છે. ઈલાબેન. પદ્મધર્ય. જય શ્રી કૃષ્ણભાઈ. પદ્મધર્ય છે અને તાપ નિવારણ. કૃષ્ણદાસ અધિકારી. કોણે રચેલું છે? કૃષ્ણદાસ અધિકારી છે. ખોટી વાત. પારુલ બેન. જયભાઈ, એ નથી ખબર. પરમાનંદ દાસ એવો અંદાજ લગાવું છું, પણ નથી આઈડિયા મને. તો અંદાજ સાચો છે. પરમાનંદ દાસજી છે. બરાબર, પરમાનંદ દાસજી નું છે. વાંધો નહીં. ચલો આપણે તો એ મહાત્મયનું પદ છે. પદ્મ ધર્યો જન તાપ નિવારણ, શંખ ધર્યો રીપ ઉદર વિદારણ, ચક્ર ધરી દુષ્ટન સંહારણ, ગદા ધરી પદ્મ ધર્યો જન તાપ નિવારણ, 4 ભુજા 4 આયુધ ધરે, નારાયણ ભુવ પાર ઉતારણ, દીનાનાથ દયાલ જગત ગુરુ, આરતી હરણ ભક્ત ચિંતામણ. તો એ રીતે પરમાનંદ દાસ કો ઠાકુર, પરમાનંદ દાસ કો ઠાકુર, આગળનું ભૂલી ગયો પણ આ પરમાનંદ દાસજી નું પદ છે. તો એ માલવ રાગમાં સંધ્યા સમયે ગાવામાં આવે છે, જ્યારે મહાત્મયના કીર્તન ગાવાના હોય ત્યારે, અને જ્યારે ગ્રહણ આદિમાં જ્યારે કીર્તન થાય તો એમાં પણ મહાત્મયના કીર્તન થાય તો એની અંદર આ પદ ગાવામાં આવે છે. બરાબર, બહુ સુંદર પદ છે પરમાનંદ દાસજીનું. એની અંદર પણ 4 આયુધોના ભાવોનું વર્ણન કર્યું છે. પદ્મ ધર્યો જન તાપ. હા, તીહી અવસર જીને છાંડો હો એવું સમથિંગ છે. હા, સુંદર. તો પદ્મ ધર્યો જન તાપ નિવારણ. તો એ જે પદ છે ને એની અંદર 4 આયુધોનું વર્ણન પરમાનંદ દાસજીએ કર્યું છે. જો મને મળી જાય તો આપણે એ પણ એકવાર થોડું લઈ લઈએ. સ્મિતાબેન જોડે પુસ્તક છે ને કીર્તનનું? અહીંયા કીર્તન. હા છે આમાં. હા હા. તો એક એક પંક્તિ બોલતા જાવ ને. પદ્મધર્યો જન તાપ નિવારણ, પદ્મધર્યો જન તાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કીરા ચાકે કારણ. તો જો અહીંયા 2 વસ્તુ આવ્યું. એક તો પદ્મ ધર્યો જન તાપ નિવારણ, એટલે ભક્તોના તાપોનું નિવારણ કરવા માટે પ્રભુએ પદ્મ ધારણ કર્યું છે એવું પરમાનંદ દાસજી કહે છે.
અને આગળ કીધું તું ચક્ર ધર્યો, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર. ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, કમલ કર ભક્તન કી રક્ષા કે કારણ. ભક્તોની રક્ષા માટે જે છે હા. ચક્ર સુદર્શન ધારણ કર્યું છે. સુંદર. પછી આગળ શંખ ધર્યો રીપુ ઉદર વિદારણ ગદા ધરી દુષ્ટન સંહારણ. એટલે શંખ ધર્યો રીપુ ઉદર વિદારણ અને ગદા ધરી દુષ્ટન કે કારણ. દુષ્ટ હા. સંહારણ. હા. હા, સુંદર. ચારો ભુજા ચારો આયુધ ધરે નારાયણ ભુવ ભાર ઉતારણ. ચારો ભુજા ચારો આયુધ નારાયણ ભૂ ભાર ઉતારણ. હા. દીનાનાથ દયાલ જગત ગુરુ આરતી હરના ભક્ત ચિંતામણી પરમાનંદ દાસ કો ઠાકુર યહ ઓ સર ચાંડો જીના પદ્મ ધર્યો જન તાપ નિવાર. પદ્મ ધર્યો જન તાપ નિવારણ. બહુ સુંદર. બરાબર. આ રીતે ચારેય આયુધોનું વર્ણન પરમાનંદ દાસજીએ કરીને બતાવ્યું છે. તો એમાં પણ મહાપ્રભુજી એક વસ્તુ હજી ચક્રમાં એડ કરે છે કે જે ચક્ર છે ને એ મુક્તિ આપનાર છે. એટલે ભગવાને જેને જેને ચક્ર સુદર્શનથી માર્યા એ બધાને મુક્તિ મળી. જો ગદાથી મારે, શંખથી મારે તો મુક્તિ આપનાર નથી. પણ જે ચક્રથી જેને જેને પ્રભુએ સંહાર કર્યો છે, જેમ કે શિશુ, તો એ જે છે એ ચક્ર જે છે એ મુક્તિ આપનાર છે. એવું ત્યાં મહાપ્રભુજી એક ઉલ્લેખ કરી રહ્યા છે સુબોધનીજીમાં કે જે સુદર્શન ચક્ર જે છે એ અસુરોને મુક્તિ આપનાર છે. બરાબર. તો એટલું છે. હવે મહાપ્રભુજી હજી આમાં એક વસ્તુ બહુ સુંદર, આટલે મેં જાણી જોઈને છેલ્લે લીધી છે. મહાપ્રભુજી કહે છે કે ચતુર્ભુજ રૂપે ભગવાન મધુસૂદન, માધવ અને નારાયણ બન્યા. જો હવે સમજો, આ થોડો અઘરો પાઠ આવ્યો. થોડું જેને સમજમાં આવે કે ના આવે તો ખાલી સાંભળી લેજો. આ થોડું અઘરું છે, પહેલેથી કહું છું. ભગવાન મહાપ્રભુજી કહે છે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરે તો 3 સ્વરૂપો બની શકે: મધુસૂદન, માધવ ને નારાયણ. લખો નામ: મધુસૂદન, માધવ અને નારાયણ. હવે જુઓ કઈ રીતે એમાં એવો પ્રકાર છે કે ભગવાન કયા આયુધને કયા હસ્તમાં ધારણ કરે છે એના ઉપરથી ભગવાનનું નામ જે છે એ નામ, એ જ સ્વરૂપનું એ નામકરણ નક્કી થાય. સમજ પડી? ભગવાને જે હાથમાં જે આયુધ ધારણ કરે એ રીતે ભગવાનનું નામકરણ થાય. બરાબર. એવું આગળ તમે સાંભળશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું લખો મધુસૂદન. પહેલું લખો મધુસૂદન. એમાં જમણા હાથની ઉપર સુદર્શન, જમણા હાથમાં ઉપર સુદર્શન અને નીચે કમળ. જે પ્રભુનો જમણો હાથ છે ને એમાં ઉપર સુદર્શન અને નીચે કમળ, અને ડાબા હાથમાં ઉપર ગદા અને નીચે ચક્ર. જો હું ફરી બોલું છું, જમણા હાથમાં ઉપર શંખ છે, નીચે કમળ, શંખ અને કમળ અને ગદા અને ચક્ર. શંખ અને કમલ, ગદા અને ચક્ર, ઉપર નીચે જમણા અને ડાબા હાથમાં. તો આ સ્વરૂપ કહેવાય મધુસૂદન. આ સ્વરૂપ કહેવાય મધુસૂદન. અને એને સંકર્ષણ વ્યૂહ મનાય છે. શું મનાય છે? સંકર્ષણ વ્યૂહ. અને એ મંદાર મધુસૂદનમાં આ સ્વરૂપ બિરાજે છે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. મંદાર મધુસૂદન કોઈ જગ્યા હશે, આપણે ત્યાં બેઠકજીમાં બી કદાચ મંદાર મધુસૂદનની બેઠકજી આવે છે. તો ક્યાં આવ્યું છે મને નથી ખબર, કદાચ કોઈને ખબર હોય તો કહેજો. તો મંદાર મધુસૂદનમાં આ પ્રકારે સ્વરૂપ બિરાજે છે અને આ સંકર્ષણ વ્યૂહ છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. આયુધોનો ક્રમ ખબર પડી ગઈ ને બધાને?
બરાબર, કદાચ ના હોય તો કેજો, હું ફરી બોલી જઈશ. હવે બીજું સ્વરૂપ માધવ. બીજું સ્વરૂપ છે માધવ. માધવમાં જે છે જમણા હાથમાં ઉપર ગદા અને નીચે ચક્ર. ઉપર ગદા, નીચે ચક્ર, અને ડાબા હાથમાં ઉપર કમળ અને નીચે શંખ. ડાબા હાથમાં ઉપર કમળ અને નીચે શંખ. જમણા હાથમાં ગદા અને ચક્ર અને ડાબા હાથમાં કમળ અને શંખ. આ રીતે જો આયુધો ધારણ કર્યા હોય તો એ સ્વરૂપ કહેવાય માધવ સ્વરૂપ. એ સ્વરૂપ કહેવાય માધવ સ્વરૂપ. આ પ્રદ્યુમ્ન વ્યુહનું સ્વરૂપ છે. લખો, આ જે છે પ્રદ્યુમ્ન વ્યુહનું સ્વરૂપ છે. અને બિંદુ માધવમાં આ સ્વરૂપ બિરાજમાન છે. બિંદુ માધવ, બિંદુ માધવમાં આ સ્વરૂપ બિરાજમાન છે. આ પણ ક્યાં આવ્યું છે મને નથી ખબર. આપણા બેઠકજીઓમાં ક્રમમાં આ પણ આવે છે, બિંદુ માધવના બેઠકજી. તો બિંદુ માધવમાં આ રીતે સ્વરૂપ બિરાજે છે. આ પ્રદ્યુમ્ન સ્વરૂપ છે, પ્રદ્યુમન વ્યૂહ છે. આમાં સમજ પડી ગઈ ને? કોઈને આમાં મધુસૂદન કે માધવમાં કઈ લખવાનું રહી ગયું હોય, કઈ પ્રશ્ન હોય તો કહી દેજો. હવે આપણે લઈએ છીએ ત્રીજું નારાયણ. ત્રીજું લખો નારાયણ. એમાં જમણા હાથમાં ઉપર શંખ અને નીચે કમળ. ઉપર શંખ, નીચે કમળ, અને ડાબા હાથમાં ઉપર ચક્ર અને નીચે ગદા. જમણા હાથમાં ઉપર શંખ, નીચે કમળ, ડાબા હાથમાં ઉપર ચક્ર, નીચે ગદા. તો આ જે છે એ નારાયણ સ્વરૂપ છે. અને અનિરુદ્ધ વ્યૂહ છે. કયું વ્યૂહ છે? અનિરુદ્ધ વ્યૂહ. અને આ પ્રકારનું સ્વરૂપ વેંકટેશમાં બિરાજે છે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. લક્ષ્મણ બાલાજી. વેંકટેશ એટલે લક્ષ્મણ બાલાજી. એ તો દક્ષિણમાં બિરાજે છે, બહુ પ્રસિદ્ધ જ છે. તિરુપતિ બાલાજી જેને આપણે કહીએ છીએ, પણ મૂળ નામ આપનું વેંકટેશ છે. તો આ રીતે જે છે એ સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ વ્યુહના ક્રમશઃ મધુસૂદન, માધવ અને નારાયણ નામ થયા. અને એ જે રીતે પ્રભુ જે આયુધ ધારણ કરે એ પ્રમાણે પ્રભુના સ્વરૂપનું નામ થાય. બરાબર? આટલી સમજ પડી ગઈ ને? આમાં કોઈને તો આ આપણું છઠ્ઠું વિશેષણ અહીંયા વિરામ થશે. એટલે જો હજી આમાં કોઈને કઈ હોય તો પૂછી લેજો. ચાલો, સુંદર. તો હવે મારો એક પ્રશ્ન આવે છે. પુષ્ટિ માર્ગમાં કયા સ્વરૂપો ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે? વિચારીને જવાબ આપજો. કયા સ્વરૂપો ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે પુષ્ટિ માર્ગમાં? પુષ્ટિ માર્ગમાં ચતુર્ભુજ સ્વરૂપો પણ સેમ જ છે. દ્વારકાનાથજી. પહેલા કીધું છે હેન્ડ રેસ કરો. કેમ આ દરેક વખત આવશે? બીજા વૈષ્ણવોને પણ લાભ આપો. દ્વારકાનાથજી. કોણ છે? मैं आज नहीं ऐड हुई हूँ. तो आज आप नए ज्वाइन हुए हो तो अपना सत्संग का ये रूल है कि कोई भी प्रश्न आए आपको डायरेक्ट अनम्यूट नहीं करना है. आपका अगर नाम मैं बोलूं तो ही आपको करना है. आपको हैंड रेस करना है क्योंकि दूसरे बच्चों को भी लाभ मिले ना. ठीक है. आप म्यूट कर दो. चलो. हो બહુ બધા વૈષ્ણવોને ખબર છે. ચલો, સુંદર. આટલું મને એમ કે કદાચ બહુ એટલા બધાને નહીં ખબર હોય. પ્રકાશભાઈ. પ્રકાશ શબ્દ છે. પ્રકાશભાઈ જે બી હોય. વર્ષાબેન. દ્વારકાધીશ. વર્ષાબેન છે, સોરી. દ્વારકાધીશ.
બંનેનો જવાબ એક જ છે, દ્વારકાધીશ. દ્વારકાધીશ ગોકુલનાથજી. ગોકુળ ગોકુળ ચંદ્રમાજી. ગોકુળ ચંદ્રમાજી. ના, ખોટો. ચંદ્રબાબા. ગોકુલનાથજી. 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 ચાલો. તો ગોકુલનાથજી ને દ્વારકાધીશ 2 થયા. આના સિવાય કોઈનો પાસે હજી જવાબ હોય તો હેન્ડ રાખજો. પારુલબેન. આ વખતે મેં નથી કર્યો જયભાઈ. અચ્છા, સારું. પહેલા વાંધો. નથી. દીપાલીબેન. કલ્યાણરાય પ્રભુ. ત્રીજા કલ્યાણરાયજી. હજી કોઈનો? મીનાબેન. અવાજ તમે મ્યુટ પર છો, મ્યુટ પર. મથુરાનાથજી. બહુ સુંદર, સુંદર. તો 4 સ્વરૂપો થયા. 4 સ્વરૂપો થયા. સૌથી પહેલા લખો મથુરાનાથજી, બીજા દ્વારિકાનાથજી, ત્રીજા ગોકુલનાથજી અને ચોથા શ્રી કલ્યાણરાયજી. બરાબર. મથુરાનાથજી પ્રથમ ઘરના નિધિ છે. દ્વારિકાનાથજી જે છે ત્રીજા ઘરના નિધિ છે. ગોકુલનાથજી ચતુર્થ ગૃહ ચોથા ઘરના નિધિ છે. અને કલ્યાણરાયજી ષષ્ઠ ગૃહ એટલે છઠ્ઠા ઘરના નિધિ છે. તો આ રીતે આપણે ત્યાં 4 નિધિ સ્વરૂપો જે ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. બરાબર. આના સિવાય પણ કદાચ કોઈ બિરાજતા હોય પણ મારા ધ્યાનમાં નથી. પણ આ 4 સ્વરૂપો ચતુર્ભુજ સ્વરૂપે જે મુખ્ય આપણા જે 12 સ્વરૂપો કે 16 સ્વરૂપો જે કહેવાય છે, તો એમાં તો આ જ 4 સ્વરૂપો ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. જયભાઈ એક બોલું કંઈક? હા. ઝારખંડમાં મંદાર પર્વત છે, ત્યાં મંદાર મધુસૂદન ઠાકોરજી બિરાજે છે. ઝારખંડમાં મંદાર મધુસૂદનજી બિરાજે છે. શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં આવે છે. હા, બહુ સરસ, બહુ સરસ. મને એ થતું હતું કે ક્યાંક તો આમનું આવે છે વર્ણન. તો સરસ, તમે સારું કીધું. પુરુષોત્તમ દાસ ત્યાં પછી ઠાકોરજી પેલો મણી લઈને આવે છે. અને ત્યાં એક વિરક્ત વૈષ્ણવ પણ હોય છે એમની જોડે. બહુ સુંદર. ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ. હું બોલું? હા, બોલો. હા ભાઈ, જુનાગઢમાં જે દામોદરલાલજી બિરાજે છે, સમરાય ગોરજા સમરાયના, તો દામોદર એ એમને પણ 4 ભુજા સ્વરૂપ છે. સરસ, સરસ, સરસ. તો દામોદરલાલ પ્રભુ જે છે એ પણ ચતુર્ભુજ સ્વરૂપ છે. સાચી વાત. એમ તો આપણે ત્યાં પછી જો 4 થી વધારે હસ્તવાળા તો અષ્ટભુજાજી પણ બિરાજે છે. અષ્ટભુજાજી પદ્મા રાવળજીના એ પણ બિરાજે છે. વેરાવળમાં. હા, વેરાવળ. મીનાબેન કંઈક બોલી રહ્યા? હા, વિરમગામમાં બિરાજે છે. ઘણા વિરામ ગામ કે છે, ઘણા વેરાવળ છે. 2 સ્વરૂપો છે પાછા, એવું છે. વાંધો નહીં, આપણે તો બંને માન્ય છે. ચલો, હવે આ જેટલાના હેન્ડ રેસ છે એને કઈ કેવું છે કે આગળના જ છે? નહીતર આપણે આગળ પ્રારંભ કરીએ. જો ના હોય તો હવે હેન્ડ ડાઉન કરી દેજો. જયભાઈ, મારો એક પ્રશ્ન હતો. દીપાલી બોલું છું. આજે આપ પેલા અનિરુદ્ધ વ્યૂ ને સંકર્ષણ વ્યૂ ને એ જે આપે કહ્યું, તો એ વ્યૂ ના કાર્ય શું, એમના વિશે થોડું વધારે જણાવશો? કાર્ય છે ને વસુદેવજીની સ્તુતિ આવશે ને એમાં જ આવશે, એટલે ત્યારે લઈશું આપણે. સુંદર પ્રશ્ન છે. એ વ્યુના એક જે ભૂમિનો બહાર હરણ કરે, એક વંશની વૃદ્ધિ કરે, એક અસુરોનો સંહાર કરે અને એક ભક્તોના મનોરથ પૂરે, એ રીતે 4 કાર્યો છે. અને કયા વ્યુના કયા કાર્યો છે એ જયારે વસુદેવજી સ્તુતિ કરશે ને એમાં આવે જ છે. એટલે આપણે લઈશું. આજે જ હું એનું જ ચિંતન કરી રહ્યો હતો બપોરે. વસુદેવજીની સ્તુતિ તેમાં જ આવ્યું, તો આપણે લઈશું. ત્યારે આવતા આપણે સોમંગળમાં જ આવી જશું. હા હા, જય શ્રી કૃષ્ણ. આવો પ્રશ્ન તો આનંદ આવે. સુંદર. ચલો, તો અહીંયા આપણે 6 વિશેષણો સુધી રાખ્યું છે. હવે આપણે 7મું વિશેષણ છે એ છે શ્રીવત્સ ચિહ્ન વાળા. 7મું વિશેષણ છે શ્રીવત્સ લક્ષમમ. શ્રીવત્સ ચિહ્ન જેમનામાં બિરાજે છે એવા પ્રભુ.
અને આ છઠ્ઠું જે વિશેષણ જોયું આપણે શંખ ગદા યુધા, એમાં વૈરાગ્ય ગુણ છે. એ આપણે કદાચ રહી ગયું લખવાનું, એ લખી દેજો. એની અંદર વૈરાગ્ય ગુણ છે. એટલે આપણે 6 વિશેષણ આયા, 6 ધર્મો આવી ગયા. હવે પુનઃ પાછું ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ફરીથી બીજા પ્રારંભ થશે. તો એમાં સૌથી પહેલું છે શ્રીવત્સ ચિહ્ન વાળા પ્રભુ, શ્રીવત્સ લક્ષમમ. શ્રીવત્સ લક્ષમમ, શ્રીવત્સના ચિહ્ન વાળા, જેમના હૃદય ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે એવા. લખ્યું? હવે એનો ભાવ મહાપ્રભુજી બતાવે છે કે શ્રી એટલે લક્ષ્મી અને વત્સ એટલે ઉત્પન્ન થયા છે એ. એટલે લક્ષ્મીજીના જે ઉત્પન્ન સ્થાન છે એ જે છે શ્રી વત્સ. એટલે જે શ્રીવત્સ ચિહ્ન જે છે એ લક્ષ્મીજીનું ધામ છે અને બ્રહ્માનંદ રૂપ છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે શ્રીવત્સનું જે ચિહ્ન છે એ લક્ષ્મીજીનું ધામ છે અને બ્રહ્માનંદ રૂપ છે. અને લક્ષ્મીજીનું જે મૂળ પ્રાગટ્ય, આધિદૈવિક પ્રાગટ્ય એ ત્યાંથી છે, પ્રભુના હૃદયમાંથી છે. એટલે શ્રીવત્સ એ બતાવે છે કે લક્ષ્મીજીનું ધામ છે અને બ્રહ્માનંદ રૂપ છે. આની અંદર ઐશ્વર્ય ગુણ આવ્યો, કારણ કે શ્રીવત્સ કેવલ અને કેવલ પ્રભુના જ હૃદય ઉપર છે, એટલે ઈશ્વરતા પ્રગટ કરે છે. બીજા કોઈનામાં સામર્થ્ય નથી કે શ્રીવત્સ ચિહ્ન ધારણ કરી શકે, કારણ કે લક્ષ્મીજી કેવલ અને કેવલ ભગવાનના જ હૃદયમાં બિરાજે છે. તો એટલા માટે અહીંયા શ્રીવત્સ લક્ષમમ ઐશ્વર્ય ગુણ થયું. બરાબર. તો અહીંયા 7મું વિશેષણ થયું. હવે આપણે 8મા વિશેષણમાં પ્રવેશ કરીએ છીએ. એ છે ગલશોભી કૌસ્તુભમ. ગલશોભી કૌસ્તુભમ, જેમના કંઠમાં કૌસ્તુભ મણિ બિરાજે છે એવા. જેમના કંઠમાં કૌસ્તુભ મણિ બિરાજે છે એવા પ્રભુ. ચલો હવે આના ઉપર ફરી મારો પ્રશ્ન આવ્યો. હવે આનો જવાબ જેને ખબર હોય ને એ બહુ ખરેખર ધન્યવાદ છે. આપણા પુષ્ટિ માર્ગમાં કયા નિધિ સ્વરૂપને કૌસ્તુભ મણિ ધારણ કરાવવામાં આવે છે? આપણા પુષ્ટિ માર્ગમાં કયા નિધિ સ્વરૂપને કૌસ્તુભ મણિ ધારણ કરાવવામાં આવે છે? ચલો 3 વૈષ્ણવોને ખબર છે. વાહ વાહ. ગોપાલભાઈ, 5 વૈષ્ણવ. ગોપાલભાઈ, આકાંક્ષાબેન, કાશીમાં જે સ્વરૂપ બિરાજે છે, જે મહાપ્રભુજીના માથે જે બિરાજતું, એમને વર્ષમાં એક વખત હા મુકુંદરાયજીને વર્ષ નહીં. તમારો જવાબ સાચો છે. સ્વરૂપનું નામ ખોટું છે. માલતીબેન, માલતીબેન, સાંકરોલીમાં દ્વારકાધીશને ધરાવાય છે. સાંકરોલીમાં દ્વારકાધીશને ધરાવાય છે. सुंदर. पूरे दौर की बातचीत की इच्छा जताई. इसीलिए इस बात के संकेत मिले कि ईरान और अमेरिका के बीच जल्द ही नया परमाणु समझौता हो सकता है. परमाणु संधि. तो કાકરોલીની અંદર તૃતીય ગૃહ નિધિ જે છે શ્રી દ્વારકાધીશ પ્રભુ, એમને કૌસ્તુભ મણિ ધારણ કરાવવામાં આવે છે. અને એ કૌસ્તુભ મણિને આસો સુદ એકમના દિવસે, પહેલું નવરાત્રી, ત્યારે બહાર બધાને એનો દર્શન પણ કરાવવામાં આવે છે કૌસ્તુભ મણિ. હવે એનો શું ભાવ છે એ તો આગળ લઈશું, પણ તમને એક ગૂઢ વાત કહું છું. બધા કોઈ કદાચ ઘણા બધાને નહીં ખબર હોય. એક સમય એવો હતો આપણે ત્યાં કે જ્યારે દ્વારકાધીશ પ્રભુ ચોરીમાં પધારેલા. ચોરીમાં સમજો છો ને કે સ્વરૂપ વ્રજરાઈજી કરીને એક બાલક જ હતા અને થોડો ગૃહ કલેશ થયો હતો એ સમયે.
તો ત્યારે દ્વારકાધીશ પ્રભુ ચોરીમાં પધાર્યા, બરાબર. ત્યારે જેટલો સમય દ્વારકાધીશ પ્રભુ ચોરીમાં બિરાજ્યા એટલો સમય ગુપ્ત રીતે પ્રભુના સ્થાન ઉપર આ કૌસ્તુભ મણિ પધરાવીને એ સમયે પ્રભુવત સેવાનો ક્રમ ત્યારે ચલાવવામાં આવેલો ગુપ્ત રીતે, બરાબર. એટલું બધું વિચાર કરો કે પ્રભુના સ્થાને કોઈ શૃંગાર જો સ્થાન લઈ શકે એમ હોય તો જેને કૌસ્તુભ મણીને સ્થાન આપવામાં આવ્યું તો કેવી મોટી વાત હશે. પછી તો પ્રભુ પાછા પધાર્યા જ્યારે ચોરીમાંથી. ચોરી એટલે કે લગ્નની ચોરી ના સમજ્યો, પાછા ઘણા એવું કે તો વિવાહ માટે પધાર્યા હશે, ઘણા એવું નહીં. ચોરીમાં એટલે આપણે હવે બીજો પ્રભુના સ્વરૂપ એટલે સમજો કે ચોરાયા પ્રભુનું સ્વરૂપ જ્યારે ચોરીમાં પધાર્યું ત્યારે જેટલો સમય આપ ચોરીમાં બિરાજ્યા, જેટલો સમય આપ જે મૂળ સ્થળે નહોતા ગોકુલના મંદિરમાં, એટલો સમય ગુપ્ત રીતે જે છે એ પ્રભુના સ્વરૂપના સ્થાને ત્યાં કૌસ્તુભ મણિ પધરાવીને સિંહાસન ઉપર અને પ્રભુવત ત્યારે સેવાનો ક્રમ લેવામાં આવેલો ગુપ્ત રીતે, બરાબર. એટલે કાંકરોલી ઘરમાં કૌસ્તુભ મણિનું સ્થાન જે છે, કૌસ્તુભનું સ્થાન ઘણું વિશેષ છે, કારણ કે જે છે એ પ્રભુવત ત્યાં સેવા એ સમયે કરવામાં આવે, બરાબર. આ તો ઘણા વર્ષો થઈ ગયા આ વાતને, પણ આ એક પ્રસંગ આપણા માર્ગમાં બની ચૂક્યો છે એટલે મેં અહીંયા તમને કીધું કઈ આમાં નથી. તો કૌસ્તુભ મણિ જે છે એ પરાક્રમ ધર્મ રૂપ છે અને જે છે કંઠના ભૂષણ રૂપ છે. હવે જો અહીંયા છે ને મહાપ્રભુજી બહુ અલૌકિક ભાવ બતાવે છે, મને તો બહુ ગમ્યો. કેમ? કારણ કે મહાપ્રભુજી એવું કહે છે, જો શબ્દ સાંભળજો, કે જે પ્રભુને કીર્તન સેવા દ્વારા રીઝવે છે, જે પ્રભુને કીર્તનની સેવા દ્વારા રીઝવે છે અને પ્રભુને લાડ લડાવે છે, એવા ભક્તો કૌસ્તુભ રૂપ છે. મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે એવા ભક્તો જે છે કૌસ્તુભ રૂપ છે અને એને પ્રભુ પોતાના કંઠના ભૂષણ રૂપે રાખે છે. એવા ભક્તોને પ્રભુ પોતાના કંઠના ભૂષણ રૂપે રાખે છે. એટલે જે કૌસ્તુભ મણિનો ભાવ એવો બતાવ્યો, ત્યાં સરસ્વતી રૂપ કીધું છે. સરસ્વતી એટલે કે જે ભક્તો જે છે એ પ્રભુને ગાન વિદ્યા દ્વારા, સંગીત વિદ્યા દ્વારા જે પ્રભુને લાડ લડાવે છે, તો એ બધા જે ભક્તો છે એ પ્રભુના કંઠના ભૂષણ રૂપ એટલે કૌસ્તુભ રૂપ છે. એવો ભાવ મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવી રહ્યા છે. મને બી ખબર નહોતી, આ વાંચ્યું ત્યારે મને ખબર. તો આ 8મું આપણે વિશેષણ લીધું, ગલશોભી કૌસ્તુભમ, બરાબર. 7મું લીધેલું શ્રીવત્સ લક્ષમમ. તો આ બે 7મા અને 8મામાં કોઈને કઈ પ્રશ્ન ચિંતન કઈ? આજે આપણે 12 વિશેષણો લઈ લેવાના છે. તો કોઈને કઈ પ્રશ્ન જે આશાબેન અને માલતીબેન નો હેન્ડ રેસ છે તો પહેલેથી જ છે કદાચ. સારું, તો હવે આપણે 9મું વિશેષણ લઈએ છીએ, પિતાંબરમ. પિતાંબર, જેમણે પિતાંબર ધારણ કર્યું છે એવા પ્રભુ. આની અંદર યશ ધર્મ છે, યશ ધર્મ છે આની અંદર. હવે મહાપ્રભુજી બહુ સુંદર આમાં કહી રહ્યા છે. પિતાંબર જે છે ને એ પ્રભુના જે છે કટી પ્રદેશથી ચરણ સુધી ધરાવાય, બરાબર. પિતાંબર કે પ્રભુના જે કટીથી લઈને ચરણ સુધી પ્રભુ જે ધારણ કરે, પિતાંબર ધારણ કરે છે. આપણે તો હસ્તમાં પણ પિતાંબર ધરાવવામાં આવે છે શ્રીનાથજીના સ્વરૂપને. પિતાંબર ફેર્યો ગોવર્ધન ધર લાલ, તો આપણે ત્યાં તો એ રીતે પણ ધરવામાં આવે છે. પણ અહીંયા જે પિતાંબર શબ્દ છે એ તો પ્રભુએ જે પિત્ત અંબર એટલે જે પિત્ત એટલે પીળા રંગનું વસ્ત્ર ધારણ કર્યું છે એના માટે વાપર્યું છે. તો મહાપ્રભુજી કહે છે કે આ જે પ્રભુના શ્રી અંગનું આચ્છાદન કરે છે, શ્રી અંગનું આચ્છાદન કરે છે ને પ્રભુના શ્રી અંગને છુપાવે છે, એટલે આ જે છે માયા રૂપ છે. શું કીધું પિતાંબરને? કે પિતાંબર જે છે એ માયા રૂપ છે. હવે આના ઉપરથી એક પ્રશ્ન મારો, જેને ખબર હોય હેન્ડ રેસ કરે. આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ ઘરે,
એ મંદિરમાં જે પણ રીતે સમજો, તો એ સેવાની જે બધી ભાવનાઓ છે એમાં પણ એક જે માયાની ભાવના છે, એક એવી પણ વસ્તુ છે જેમાં માયાની ભાવના બતાવવામાં આવી છે. તો એ કયું છે અને શા માટે, તો એના જો ભાવ સહી ખબર હોય તો બધાને સમજમાં આવે. ગોપાલભાઈ, તમે મ્યુટ ઉપર છો ગોપાલભાઈ? મ્યુટ હો કે ના, મને અવાજ નથી આવી રહ્યો. અવાજ નથી આવી રહ્યો. કદાચ આપના પેલા અવાજ નથી આવી રહ્યો, માફ કરજો. ઉષાબેન, તમે ચેક કરજો, કદાચ કંઈક પ્રોબ્લેમ છે. અવાજ તમારો નથી આવતો ગોપાલભાઈ. ભોગ ધરીએ ત્યારે જે પેરો લાવીએ તે મારા રૂપ છે. મને એમનો બી ખબર નહીં અવાજ કેમ નથી આવતો. વિશાખાબેન, અને કેમ? અરે તમે જવાબ બોલ્યા એમાં એનો જવાબ છે. ભારતીબેન, વિઠ્ઠલભાઈ, આપણે જે ભોગ સમયે ટેરો લઈએ છીએ એ જ માયાનું સ્વરૂપ છે. ભોગ સમય ટેરો લઈએ એટલે એવું તો છે ને, જયારે એટલે ટેરો જ માં એવું ભોગ સમય એવું શું, ટેરો જ માયાનું સ્વરૂપ છે. ભોગ હોય કે ના હોય, પણ એ માયાનું સ્વરૂપ કેમ છે, એનું કારણ શું, ભાવ છે? બોલો. તમે સમજો. કેમ કે માયાનું સ્વરૂપ છે એટલે આપણને ઠાકોરજી થી દૂર કરે છે. દૂર તો ક્યાં કરે છે આપણને, મતલબ તમે મંદિર થી થોડા તમને દૂર કરી દે. પડદો તો આવી જાય છે ને વચ્ચે. એટલે એને શબ્દ સાચો વાપરો, દૂર નહીં. તમે સાચું કહી રહ્યા છો, પણ શબ્દ. હું બોલું? હા બોલો. આવરણ રૂપ છે, આવરણ રૂપ. હા, બહુ સુંદર. આ શબ્દ સાંભળ્યો. ચલો લઈએ હવે, વાંધો નહીં, આવી ગયો જવાબ. જો કોઈ આપણે ત્યાં છે ને સેવામાં એક તમને બહુ મજાની વાત કહું, જો આપણે ટેરાને સ્પર્શ કરીએ ને તો હાથ ખાસા કરવા પડે, જો કદાચ કોઈને ખબર ના હોય તો. કારણ કે ટેરો જે છે એ માયા અથવા અવિદ્યાનું સ્વરૂપ છે સેવામાં. માયા અથવા અવિદ્યાનું સ્વરૂપ છે. કારણ કે આપણા અને પ્રભુમાં અંતરાય થાય છે ને, જે આવરણ આવી જાય છે પ્રભુને આપણે દર્શન, પ્રભુ તો આપણને જોઈ શકે. ઘણા કેવું કે મજાની વાત એવી છે, પાટણના જ મંદિરની છે, કદાચ કમલેશભાઈ, હું નામ કોઈનું નહીં લઉં, પણ એક છે ને પેલો બહાર જમણવાર રાખ્યો એક વાર મંદિરની બહાર. હું અહીંયા અમદાવાદમાં તો પિંડોળે વાત થઈ, તો મેં કીધું હે મંદિરમાં જમણવાર ઠાકોરજી અંદર બિરાજતા, એ તો કે વચ્ચે પડદો હોય ને એટલે ઠાકોરજીને ક્યાં દેખાય. મેં કીધું પડદો આપણા માટે છે, ઠાકોરજી માટે નથી. ઠાકોરજી તો બધું જોઈ શકે છે. તો વચ્ચે પડદો હોય ને એટલે બહાર બધા પ્રસાદ લઈ શકે એમ, ચાલુ દર્શન. એટલે આયું બધાને એવું લાગે છે. એટલે અત્યારે બી જો આપણી હોશિયારી કેવી છે, પ્રભુને ડુંગળી લસણ ટામેટા ના ધરાય, આપણે ખવાય. જયારે પ્રભુ તો સર્વ ભોગતા છે. પ્રભુ તો જયારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભુએ જયારે બધા ત્યારે એકમાંથી આખા મનુષ્યો બધા જતા જોયા, પણ આપણે શું કે ડુંગળી લસણ પ્રભુને ન ધરાય, પણ આપણે તો પછી અલગથી પ્રભુ ના જોતા હોય એ રીતે ખાઈ લેવાય. ટામેટાનું ખાવામાં વાંધો નથી, પણ આપણે બધા નિયમો કેવા જે આપણા માટે હતા એ ભગવાન માટે, કે ભગવાનની સેવામાં છે ને ડુંગળી લસણ ના ચાલે. મૂર્ખ, આ ભગવાન માટે નિયમ નથી, તારા માટે નિયમ છે. ભગવાનને બધું ચાલે. ભગવાન, કારણ કે ભગવાનના મુખમાં અગ્નિ છે, ભગવાનનું મુખ અગ્નિ છે. અગ્નિ તો સર્વ ભોગ્યા છે, અગ્નિ તો બધું એને આવી જાય, બરાબર. એટલે નિયમો સેવા માટે છે, પણ એ આપણે પાળવાના છે. આપણે પ્રભુ જોડે પડાઈએ છે કે ના પ્રભુ
તમારાથી ટામેટા ના ખવાય, અમે ખાઈએ હવે તો એ ચાલે. એટલે અલગ વસ્તુ થઈ ગઈ. પણ મૂળ જુઓ, હવે આમાં આપણે આવી જઈએ મૂળ કે જે ટેરો છે, જે ટેરો જે છે એ આપણને લાલ ગોપાલ ગુલાલ હમારી આખીને મેં જીને ડારો જો, તો અમને અમારી આંખોમાં કેમ ન ડારશો? કારણ કે અમને આપના દર્શનમાં અંતરાય થઈ જાય છે. પછી અમે જેટલો સમય નેત્ર બંધ કરીએ, અમને જીન અંતર જીન પારો જો, અમને પછી આંખોમાં ગુલાલ આવી જાય તો અમને એટલો સમય આપના દર્શન થતા નથી, તો અમને પછી એટલો સમય આપના સ્વરૂપનો, આપના દર્શનનો અંતરાય થઈ જાય છે. તો એવું કીર્તનમાં બી આવે છે ને, લાલ ગોપાલ. અત્યારે વસંતના જ કીર્તનોમાં ઘણા બધામાં આવે છે. તો એ જ રીતે જે આ માયારૂપ જે ટેરો છે એ જે છે અવિદ્યા રૂપ છે, અંતરાય રૂપ છે. બરાબર? કારણ કે પ્રભુ બિરાજે છે તો એ અંતરાય કરે છે. બરાબર? એટલા માટે ત્યાં માયારૂપ છે. એવું આપણે ત્યાં ભાવનામાં પણ બતાવવામાં આવ્યું છે. એટલે જયારે આપણે ટેરો સરકાઈએ કે ટેરો જે છે એ બંધ કરીએ કે સરકાઈએ, પછી એક સહજ એવું હોય છે કે હાથ ખાસા કરવાની રીત જે છે એ પરિપાટી છે આપણે ત્યાં. જો શક્ય હોય તો કરવું, પછી આગળ તો ભગવદ ઈચ્છા. કારણ કે ઘરની સેવામાં બધું કદાચ કોઈને દરેકની અલગ અલગ સગવડ હોય, પણ આ એક સામાન્ય આચાર આવે છે આપણે ત્યાં, કારણ કે માયા રૂપ છે ને એટલા માટે. હવે મહાપ્રભુજી આગળ કહે છે કે પીતાંબર, પીળું અંબર જ કેમ ધારણ કર્યું? તો એના માટે પણ ભાવ બતાવે છે કે પીતાંબર જ કેમ. તો એના માટે મહાપ્રભુજી કહે છે સત્વ, તમ અને રજ, 3 પ્રકારના ભાવ છે. એ ત્રણેયના રંગો છે. તો એમાં સત્વનો રંગ શ્યામ લખો. મહાપ્રભુજી કહે છે સત્વનો રંગ શ્યામ છે. રજનો જે રંગ છે એ શ્વેત છે, રજ શ્વેત છે. અને તમ જે છે એ લાલ છે. તમ જે છે એ લાલ છે. સત્વ જે છે એ શ્યામ છે, રજ જે છે એ શ્વેત છે, અને તમ જે છે એ લાલ છે. અને રજ અને તમ એ બે ભેગા થાય, લખો રજ અને તમ એટલે કયા બે રંગો ભેગા થયા? લાલ અને શ્વેત. લાલ અને શ્વેત એટલે પીત રંગ બને, એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. મને એનો કઈ એવો રંગોનો અભ્યાસ નથી, પણ મહાપ્રભુજી કહે છે લાલ ની અંદર શ્વેત રંગ મેળવવામાં આવે તો પીત રંગ બને. એટલે અહીંયા રજ અને તમ એ બંને ગુણોને પ્રભુએ પીતાંબર રૂપે ધારણ કર્યા છે. રજ અને તમ બંને રંગોને પીતાંબર રૂપે પ્રભુએ ધારણ કર્યા છે. બરાબર? આટલી સમજ પડી હશે બધાને. હવે મારો એક પ્રશ્ન છે ફરી, પુષ્ટિ માર્ગમાં એવો કયો શૃંગાર છે જેમાં આ બધા રંગ એક જ શૃંગારની અંદર આવી જાય છે? બહુ સરળ છે હો. કયો શૃંગાર છે જેમાં શ્યામ, શ્વેત, લાલ, પીત ચારેય રંગો આવી જાય? ગુંજામાળા. કોણે નિયમ કરજો આપણે? હવે જવાબ મળી જ ગયો છે, તો વાંધો નહીં. ગુંજામાળા. બરાબર? આપણે ત્યાં ગુંજાનું મહત્વ કેમ છે? તો આના કારણે, કારણ કે ગુંજાની અંદર બધા જ રંગો આવી જાય. શ્યામ પણ આવી જાય છે. શ્યામની અંદર લાલ હોય, લાલ એટલે મૂળ લાલ ગુંજા હોય, ઉપર શ્યામ ટપકું હોય. પછી શ્વેત જે છે શ્વેત ગુંજા પણ આવી જાય શ્વેતની અંદર. અને પહેલાના સમયમાં એવો ક્રમ હતો કે જે ડોરો હોય ને એ પીત રંગનો લેવામાં આવે. હવે એવો ક્રમ રહ્યો નથી, હવે એ ક્રમ રહ્યો નથી. પણ પ્રાચીન જે ગોકુલનાથજીની જે ભાવના છે ને ગુંજામાં, એમાં આપે એવું કીધું છે કે જે ડોરો લેવો એ પીત રંગનો લેવો. તો પીત રંગ પણ આવી જાય, અને શ્યામ, લાલ અને શ્વેત એ રીતે પણ આવી જાય. અને ઉષ્ણકાલ હોય ત્યારે તો આખી શ્વેત ગુંજામાળા ઘણા ઘરોમાં પ્રભુ ધરતા હોય છે. અને સામાન્યતઃ આપણે ત્યાં જે છે એ આ રીતે જે ગુંજામાલા આવે એની અંદર આ બધા જ સત્વ, રજ, તમ બધા જ ભાવો જે છે એ આવી જાય છે. બરાબર? શ્યામ, લાલ, શ્વેત. એટલે આપણે ત્યાં મહત્વ એનું ગુંજાનું છે કે ગુંજામાલા વગર શૃંગાર અધૂરા રહે, કારણ કે ત્રણેય પ્રકારના ભક્તોને જે છે પ્રભુ ધારણ કરે છે. બરાબર?
તો આ રીતે આમાં 9મો જે વિશેષણ લીધું પીતાંબર, આની અંદર યશ ધર્મ આવી ગયો. બરાબર. આમાં કોઈને કઈ પ્રશ્ન, ચિંતન કઈ બી અત્યાર સુધીમાં? કોઈનો હેન્ડ રેસ હશે તો મને દેખાતો નથી. પ્રશ્ન હોય તો પૂછી લેજો. કોઈનો માઇક અનમ્યુટ છે. માલતીબેન મ્યુટ કરો. હા બોલો દીપાલીબેન. હા જયભાઈ, એવું બી મેં સાંભળ્યું છે કે પિતરંગનો ભાવ એ શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો બી ભાવ હોય છે. હા હા, એ તો છે. એ તો છે. અહીંયા વ્યૂ ની વાત છે ને, એટલે અહીંયા મહાપ્રભુજી એ રીતે ભાવ બતાવી રહ્યા છે. એ તો છે. એ તો ગુઢ ભાવો એમ તો શંખ ચક્ર ગદા કમલના બી છે જે સ્વામીની પરખ, પણ અહીંયા આપણે એટલે નથી લીધા કારણ કે અહીંયા વ્યૂ સ્વરૂપનું વર્ણન છે. સુંદર. હા હા. સારું, ચલો હવે 10મો વિશેષણ લઈએ છે કે જે પ્રભુ જે છે એ ઘનશ્યામ છે, એટલે મેઘશ્યામ, મેઘ જેવા જે પ્રભુનું નામ ઘનશ્યામ છે, એટલે પ્રભુ જે છે એ મેઘ એટલે કાળા વાદળ જેવા શ્યામ સ્વરૂપ, ઘાટા શ્યામ જે છે એવું સ્વરૂપ આપનું છે. શ્રીઅંગ જે આપનો શ્રીઅંગનું વર્ણ છે એ મેઘ શ્યામ છે. અહીંયા શ્રી ગુણ કયો છે, શ્રી ગુણ. એટલે અહીંયા એનું કારણ મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રભુ જે શ્યામ વર્ણ ધારણ કરે છે એનું કારણ એવું છે કારણ કે પ્રભુ જે છે શૃંગાર રસના અધિપતિ છે. શું છે? પ્રભુ શૃંગાર રસના 9 પ્રકારના રસ હોય, એમાં જે શૃંગાર રસ છે એના અધિપતિ છે. શૃંગાર રસનો જે વર્ણ છે શ્યામ છે. શૃંગાર રસનો વર્ણ જે છે એ શ્યામ છે, એટલા માટે પણ પ્રભુ જે છે શ્યામ વર્ણના છે. અને બીજું અહીંયા કહી રહ્યા છે કે પ્રભુ જે છે એ પૃથ્વી, સ્વર્ગ, ભક્ત અને ધર્મ આ ચારેયના અનિષ્ટોને દૂર કરીને એનું ઈષ્ટ કરનારા છે. કયા? પૃથ્વી એટલે ભૂમિ, પછી સ્વર્ગ એટલે દેવતાઓ, ત્રીજું ભક્ત અને ચોથું ધર્મ. આ ચારેયના જે અનિષ્ટ હોય એને દૂર કરીને એનું ઈષ્ટ કરનારા હોવાથી પણ જે પ્રભુ જે છે એ ઘનશ્યામ છે, શ્યામ વર્ણના છે. આની અંદર શ્રી ધર્મ છે. બરાબર. અને બીજી વસ્તુ જે મને એવું લાગે છે કે હંમેશા જો જે કાળા બહુ ઘાટા વાદળ હોય ને એમાંથી એ બહુ મન મૂકીને વરસે, એ બહુ મન, આ કોઈ ભક્તની જ ભાવના છે. તો આપણા જે પ્રભુ જે શ્યામ વર્ણના છે તો કારણ કે કૃપા મન મૂકીને વરસાવે છે. કૃપા કરવામાં ક્યાંય પ્રભુ પાછા પડતા નથી, મન મૂકીને ઘનશ્યામ વરસે છે. તો એટલા માટે પણ શ્રી પ્રભુના શ્રી અંગનો વર્ણ શ્યામ છે. બરાબર. એ પણ આ પણ ભાવ છે. શ્રી યમુનાજીના પદની અંદર પણ શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને આવે છે. બરાબર. કારણ કે સંગનો રંગ લાગે, ઘણા કે ને સંગનો રંગ લાગે. યમુનાજી તો એવા છે કે શરીર પર, તન ઉપર પણ એ રંગ પ્રગટ કર્યો છે. સંગનો રંગ એવો છે, શ્યામનો રંગ એવો લાગ્યો છે કે પોતે પણ શ્યામ અંગ જે છે એ ધારણ કર્યો છે. તો શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. ગોવિંદ સ્વામીનું પદ છે 5મું પદ, કે આપે તો જે સંગનો રંગ જે છે ચરિતાર્થ કરીને બતાવ્યું યમુનાજી, કે સંગનો રંગ લાગે કે તો ખાલી કહેવત હતી, આપની અંદર તો એના પ્રગટ દર્શન થાય છે. કારણ કે પ્રભુના શ્રી અંગનો વર્ણ આપે પણ ધારણ કર્યો છે. તો એ કેવી સુંદર વાત છે. શ્રી ગોસાઈજીએ જે અષ્ટપદી લખી છે ને, કદાચ બહુ ઓછાને ખબર હશે, એની અંદર પણ આ વસ્તુ છે. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતતમતિ સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગતિત હૃદય. સતતમતિ
એટલે આપણું સતત આપણી મતિ જે છે ભગવદનું ચિંતન કરતા 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 આપ પોતે પણ શ્યામ રૂપ બની ગયા છો. જેમ આપણે પહેલા ફેરી આવ્યું હતું ને, શ્યામ શ્યામ રટતે રટતે શ્યામા શ્યામ ભઈ. તો શ્યામની તો પોતાને શ્યામ રૂપ માનવા લાગ્યા, પણ એનાથી પણ અધિક હે યમુનાજી, આપનું સતત ચિંતન એટલું બધું શ્યામ સુંદર ની અંદર છે કે આપ પોતે પણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય, જે આપણે કહીએ છીએ ને, આપ પોતે પણ શ્યામ સુંદર સ્વરૂપ ધારણ આપે કર્યું છે, અને આપ આપનું હૃદય પ્રગટ કરી રહ્યા છો કમળ રૂપે. એવું ત્યાં શ્રી ગુસાઈજી ભાવનાજી બતાવી રહ્યા છે કે સતત મતિ સહિત હરિ ભાવના જાત તત્સારૂપ્ય ગતિ તરુદયે. એ ગુસાઈજીની અષ્ટપદી છે યમુનાજીને. તો એની અંદરનું આ વાક્ય છે. તો નિરંતર ભગવદ ચિંતન કરવાથી આપ પણ શ્યામ સુંદર વત બની ગયા છો. એટલે આપણે જયારે યમુનાજીની જય બોલાવીએ તો શું કહીએ? શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. શ્યામ સુંદર, બાકી શ્યામ સુંદર તો પ્રભુનું નામ છે, પણ એટલે એનો અર્થ એવો પણ થાય કે જયારે શ્યામ સુંદર કહીએ એટલે ઠાકોરજી ને યમુનાજી યુગલ સ્વરૂપની જય કહીએ છીએ, યુગલ સ્વરૂપની. કારણ કે આપણે ત્યાં છે ને ક્યારે પણ સ્વતંત્ર રૂપે કોઈ પણ શક્તિ સ્વરૂપની આરાધના થતી નથી. ચાહે સ્વામિનીજી હોય, ચાહે યમુનાજી હોય કે પછી કોઈ બીજા હોય, સ્વતંત્ર રૂપે એ આરાધન આપણે ત્યાં એને અન્યાશ્રય રૂપ છે, તો એ કરવામાં આવતું નથી. એકલા શ્રી યમુનાજીની સેવા આદિ નો ક્રમ આપણે ત્યાં નથી. ઠાકોરજી સહિત છે જે પણ છે, ઠાકોરજીની મુખ્યને જ બ્રહ્મવાદ કહેવાય, નહીતર તો માયાવાદ થઈ જાય. બહુ સૂક્ષ્મ વાત છે. એટલે કદાચ કોઈને એવું હોય કે બહુ વિશેષ, ઘણા જેમ બધા રાધે રાધે કરતા હોય ને વૃંદાવનમાં, એમાં ખોટું નથી, પણ આપણા માર્ગની એ રીત નથી. આપણા માર્ગમાં ક્યારે આ રીતે કરાતું નથી. આપણે ત્યાં હંમેશા પ્રભુ સહિત જ જે છે એ સ્મરણ આદિ સેવામાં પણ અને સ્મરણમાં પણ યુગલ સ્વરૂપની જ ભાવના છે. ક્યારે સ્વતંત્ર રૂપે કોઈ પણ પ્રકારની શક્તિ સ્વરૂપની આરાધન કે એનો ક્રમ આપણે ત્યાં નથી. બરાબર. હવે આપણે અહીંયા 10મું વિશેષણ પણ વિરામ થયું. હવે આપણે 11મું વિશેષણ લઈ રહ્યા છીએ. એક જ મિનિટ. હવે આપણે 11મું વિશેષણ લઈ રહ્યા છીએ. એમાં અહીંયા એક વસ્તુ લખી દો, અહીંયા 9મો શ્લોક વિરામ થયો. 9મો શ્લોક અહીંયા વિરામ થયો. હવે 10મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આજે આપણે 12 વિશેષણો લઈ લઈએ છીએ, એટલે 10 વિશેષણ અહીંયા વિરામ થયા. બરાબર. એકવાર ફરી બોલી જવું 10 વિશેષણ કે ચાલશે? આમાં હવે બધાને ખબર પડી જશે. હવે ચાલશે. બોલો ને, અમે નવા જોઈન્ટ થયા છે. બોલો ને. શું? અમે નવા જોઈન્ટ થયા છીએ. સારું. તો જો આ આપણે એનું ચિંતન કરી રહ્યા છીએ કે જ્યારે કારાગૃહમાં દેવકીજી સમક્ષ પ્રભુ પ્રગટ થાય છે, ત્યારે સુખદેવજી જે છે 12 વિશેષણો પ્રભુના વાપરે છે. તો કેવા પ્રભુ પ્રગટ થયા અને કેવા દર્શન કર્યા વસુદેવજીએ, તો એમાં શબ્દ આવે છે. ને આ જે 9મો અને 10મો શ્લોક છે, 10મા સ્કંદના 3જા અધ્યાયનો 9મો અને 10મો શ્લોક છે. અને આ આપણે જન્માષ્ટમીના દિવસે જ્યારે પ્રભુના જન્મના દર્શન ખુલે રાત્રે, ત્યારે આ જ શ્લોકો 9મો અને 10મો સન્મુખમાં બોલવામાં આવે છે, પ્રભુના પ્રગટ થયા એ ભાવથી. હવે સમજ પડી ને કેમ બોલાય છે? હવે બધાને ભાવ સમજમાં આવશે કે આ જ બે શ્લોક સન્મુખમાં કેમ બોલવાના. બરાબર. તો અહીંયા પ્રભુના પ્રાગટ્યના આ શ્લોકો છે. તો એના આ 12 વિશેષણ છે, એમાંથી 10નું ચિંતન આપણે કરી દીધું છે. એ 10 વિશેષણ છે. તમ, પહેલું છે તમ, બીજું છે અદ્ભુતમ, તમ અદ્ભુતમ, ત્રીજું બાલકમ, ચોથું અંબુજેક્ષણમ, તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ એટલે કમલ નેત્ર, પાંચમું ચતુર્ભુજમ, ચતુર્ભુજમ એટલે પ્રભુ 4 ભુજા વાળા છે. છઠ્ઠું છે શંખ ચક્ર શંખ ગદા યુધાયુધમ, શંખ ગદા યુધાયુધમ એટલે જેમણે એ 4 આયુધો ધારણ કર્યા છે એવા. બરાબર. એ છઠ્ઠું. સાતમું શ્રીવત્સ લક્ષ્મમ એટલે શ્રીવત્સના ચિહ્ન વાળા.
8મું કૌસ્તુભમ એટલે જેમણે ગલ કૌસ્તુભ એટલે જેમને કંઠમાં કૌસ્તુભ મણી ધારણ કર્યો છે એવા, એ 8મું. 9મું પીતાંબરમ કે જેમણે પીતાંબર ધારણ કર્યું છે. અને 10મું જે છે પ્રભુ ઘનશ્યામ સ્વરૂપ વાળા છે. બરાબર, આટલા 10 વિશેષણ આપણે લીધા છે. હવે આપણે 11મા વિશેષણમાં પ્રવેશ કરીએ છીએ ને 10મો શ્લોક પ્રારંભ કરીએ છીએ. બરાબર, આમાં 11મું વિશેષણ છે એ હું ગુજરાતીમાં જ બોલું છું. જેમણે ઘણા કિંમતી એટલે અમૂલ્ય વૈદુર્ય મણી વાળા કિરીટ કુંડલો ધારણ કર્યા છે, કિરીટ અને કુંડલ ધારણ કર્યા છે, અને જેના તેજથી જેમના હજારો કેસ વીંટળાયેલા છે અથવા તો ભેટાયેલા છે. એટલે જે પ્રભુએ કિરીટ ધારણ કર્યો છે અત્યંત તેજોમય, એનાથી આપણા જે હજારો કેસ છે, અગણિત જે કેસો છે એ જે છે એનાથી પ્રકાશિત થયેલા છે. અને ઘણા કિંમતી અમૂલ્ય જેમણે વૈદુર્ય એટલે વૈદુર્ય કરીને જે મણી આવે, જો એક તો હીરા આવે, પછી પન્ના આવે, પછી માણેક આવે, પછી પોખરાજ આવે, તો એ રીતે આ વૈદુર્ય પણ જે છે એ અમૂલ્ય રત્નોની અંદર જ આવે છે. તો એના કિરીટ અને કુંડલ એ જેમણે ધારણ કર્યા છે એવા. બરાબર, આ 11મું વિશેષણ છે. હવે જો આપણા માર્ગમાં પ્રભુને કિરીટ પણ ધરવામાં આવે છે ને મુકુટ પણ ધરવામાં આવે છે. આપણે જયારે શૃંગારને સમજીશું ને ત્યારે આપણે ભેદ સમજીશું કે કિરીટ કોને કહેવાય ને મુકુટ કોને કહેવાય. ઘણાને તેવું કે મસ્તક ઉપર જે ધરે ને બધાને મુકુટ કે, પાક પણ ધરી હોય ને સમજ ના હોય કદાચ ને તો કે આજે તો બહુ સરસ મુકુટ ધર્યો છે, અને ખરેખર શૃંગાર હોય પાઘનો, સમજ પડી, પાક ચંદ્રિકાનો હોય. પણ ઘણાને મનમાં એવું કે પ્રભુએ મસ્તક પર જે ધર્યું એ મુકુટ. બરાબર, એવું ના હોય. આપણે ત્યાં મુખ્ય 8 પ્રકારના મુખ્ય શ્રૃંગાર છે. એના પેટા પ્રકાર તો અસંખ્ય છે. હું પ્રયત્ન કરીશ કે જેટલા આપણે સમજી શકીએ, સાથે સમય જોઈશે એમાં, પણ જેટલી મને ખબર છે એટલું હું જણાવવાનો પ્રયત્ન કરીશ. અને મારા ઠાકોરજીના કે એના પ્રદર્શન માટે નહીં, પણ મારે તો બીજા અહીંયા હોય નહીં તો હું શૃંગાર બતાવીશ કે જો આને આ શૃંગાર કહેવાય, આને પેલો કહેવાય. અને જો આપની પાસે પણ કોઈ વિશેષ શૃંગાર બિરાજતો હોય તો આપ પણ બતાવી દર્શન કરાવી શકો છો. બરાબર, આને ભાવ એવો છે કે બીજા વૈષ્ણવો શીખે એનાથી, જેને ના ખબર હોય એને કંઈક નવું જાણવા મળે. બરાબર, એવું નથી કે હું કંઈક એવું પ્રદર્શન કરી દઉં છું, પાછા ઘણા એવા શબ્દો વાપરે, એના માટે નહીં. કદાચ જે વૈષ્ણવને ખ્યાલ ના હોય એને ખબર પડે કે જો આને પાઘ કહેવાય, આને ફેટો કહેવાય, આને દુમાલા કહેવાય, પછી કુલે આવે, એના પછી ગોટી પગા આવે, ગ્વાલ પગા આવે, અને એના પછી શહેરો આવે, ટીપારો આવે, અને છેલ્લે જે છે એ મુકુટ આવે. મુકુટની અંદરના પ્રકારમાં કિરીટ પણ આવે, પણ મુકુટ અલગ રીતે ધરાય, કિરીટ અલગ રીતે ધરાય, ધરવાની રીત અલગ છે. બરાબર, અને જ્યારે વિશેષ શીતકાલ હોય ને વિશેષ ઉષ્ણકાલ હોય, એટલે જ્યારે ઠંડી બહુ હોય અને જ્યારે ગરમી બહુ હોય ત્યારે મુકુટનો શૃંગાર ન આવે પ્રભુને. કયો શૃંગાર ન આવે? મુકુટનો. જેમ કે શ્રીનાથજીના પાટોત્સવ આપણે ગયો, હવે મુકુટનો શૃંગાર પ્રારંભ થયો. અત્યાર સુધી છેલ્લો મુકુટ ગોપાષ્ટમીના દિવસે ધરવામાં આવેલો. આ પ્રશ્નનો વિષય છે, કદાચ ના ખબર પડે તો ખાલી સાંભળી લો. તો શ્રીનાથજીના આપણે ક્રમમાં લઈએ તો છેલ્લો મુકુટ ગોપાષ્ટમીના દિવસે ધરવામાં આવેલો. એના પછી 11ના દિવસે એટલે ગઈકાલે જ પ્રભુએ પહેલો પાછો મુકુટ ધર્યો વસંતનો. બરાબર, તો હવે મુકુટનો ક્રમ ચાલશે ક્યાં સુધી? તો મહાપ્રભુજીના ઉત્સવ સુધી, અથવા તો અક્ષય તૃતીયાના આગલા દિવસ સુધી. બરાબર, પછી પાછો મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. પછી જયારે ફૂલના શૃંગાર પ્રારંભ થાય ને તો કલીનો મુકુટ ધરાય, પણ જડાઉ મુકુટ ના ધરાય. એ જડાઉ મુકુટ પછી હિંડોળાથી પ્રારંભ થાય. સમજ પડી? તો એ રીતનો બધો પછી આમાં પાછો ઘરની રીત અલગ પડી જાય, પણ આ સામાન્ય ક્રમ આ રીતનો હોય છે. બરાબર, અને કિરીટ હોય ને એ 12 માસ આવે. કિરીટમાં એવો કોઈ ક્રમ નથી.
કિરીટ 12 માસ આવે. કિરીટ જે છે ને લખો, કિરીટ છે ને મહાત્મયનું પ્રતીક છે. કિરીટનો શૃંગાર જે છે એ મહાત્મયનું પ્રતીક છે. જ્યારે પ્રભુનું જે કહેવાય ને કે મહાત્મય જ્યારે પ્રગટ કરવું હોય તો એમાં કિરીટનો શૃંગાર આવે, અથવા તો જ્યારે કિરીટનો શૃંગાર હોય ને ત્યારે પણ મહાત્મયના પદ ગાવામાં આવે કીર્તનમાં, કારણ કે કિરીટનો જે શૃંગાર છે ને એ મહાત્મયનો શૃંગાર છે. પ્રભુ પોતાનું મહાત્મય પ્રગટ કરે છે કિરીટના શૃંગારથી. બરાબર. તો એ મસ્તકનો શૃંગાર થયો. હવે છે કુંડલ. બરાબર, કુંડલ. આમાં આપણે ત્યાં કુંડલના ઘણા એવું કહેશે કે મુખ્ય 3 પ્રકાર છે, પણ હું હજી આગળ એમાં કંઈક થોડું બતાવીશ. કોને કોને કુંડલના પ્રકાર ખબર છે? હેન્ડ રેઝ કરજો. હંસાબેન, હંસાબેન, મંજુબેન, હેન્ડ રેસ કરા ને. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા બોલો. મકરાકૃત કુંડલ, મયુરાકૃત કુંડલ, મીનાકૃત, મીનાકૃત, મત્સ્યાકૃત. વલ્લભભાઈ, હા સુંદર. આના સિવાય કોઈને કોઈ કુંડલ કહેવા છે તો કહી શકો છો. 3 પ્રકાર કે સાંખ્ય અને યોગ પ્રતીક છે. આ સિવાયના કોઈ કુંડલના પ્રકાર આપણે ઠાકોરજીને ધરતા હોઈએ? હા બોલો માલતીબેન. તમારું માઇક મ્યુટ છે, આપણે અનમ્યુટ કરવું પડશે. મત્સ્યકૃત કુંડલ, મકરાકૃત કુંડલ, માછલીના આકારના કુંડળ આવે એ શું કહેવાય, કોઈલના મુગટ કુંડળ આવે, કોઈલના નહીં, કોઈલના આકારના, અને કેરીના કુંડળ, કેરીના કુંડળ. ચલો બીજા. હેમા, હિન્દબેન. એ 3 પ્રકારના કુંડળ છે, મયુરાકૃત કુંડળ, મત્સ્યાકૃત કુંડળ અને મકરાકૃત કુંડળ. એના સિવાય કોઈને કોઈ કહેવા હોય? કર્ણફૂલ હલો, કર્ણફૂલ અને લોલક એને કુંડલ ના કહેવાય. એ કુંડલ એટલે કર્ણ પર ધરે એટલા માટે. હા, ના ના, એ કુંડલનો ક્રમ નથી. સુંદર. ચાલો હું લઈ લઉં છું, કારણ કે સમય બહુ જશે આનો. પછી તમારે કોઈ એમાં એડ કરવું હોય ને તો મને કહેજો. બરાબર, અત્યારે બધા હેન્ડ પાછા કરી દો. જો સૌથી પહેલા તો જે 3 મુખ્ય પ્રકાર કયા હતા બધાને એ જ ખબર હોય છે મોટે ભાગે, કે એક તો જે છે મકરાકૃત કુંડલ, બરાબર, કે જે ઉત્સવોમાં ધરવામાં આવે. જ્યારે ફૂલેનો શૃંગાર હોય ને ત્યારે મકરાકૃત આવે. બરાબર. બીજા આવે મયુરાકૃત. તો જ્યારે પ્રભુ મુકુટ ધરે ને મોટે ભાગે તો મયુરાકૃત કુંડલ આવે, કારણ કે નૃત્યના ભાવથી છે. તો એ છે મયુર. આ બધું આપણે જ્યારે શૃંગાર લઈશું ને ત્યારે ડિટેલમાં સમજીશું. અને ત્રીજું જે છે એ છે મત્સ્યાકૃત કુંડલ. એ શહેરાનો શૃંગાર હોય ને ત્યારે મત્સ્યાકૃત કુંડલ આવે મોટે ભાગે. તો આ જે 3 તો થયા. હવે એના સિવાય પણ ઘણા બધા કુંડલો ધરવામાં આવે છે. એમાં એક છે સુકાકૃત. સુક એટલે પોપટ આકારના, સુકાકૃત. બરાબર. બીજા જે છે એ કમલાકૃત એટલે કમલ આકારના, કમલના આકારના કુંડલ પ્રભુ ઉષ્ણકાલમાં ધરે છે. આ બધા પેટા પ્રકાર છે, શુકાકૃત, કમલાકૃત. એના પછી એક ત્રીજા જે છે એ આમકૃત એટલે જે કેરીના આકારના આમકૃત પણ ધરે છે પ્રભુ ઘણા ઘરોમાં. શ્રીનાથજી નથી ધરતા,
પણ અમુક અમુક ઘરોમાં એ ધરવામાં આવે છે. એટલે કેરીના આકારના જે છે એ આમકૃત કહેવાય છે. એ પહેલા જ હું કહી દઉં છું, બધા ઘરમાં આ કુંડલ નથી આવતા, પણ જે સુકાકૃત છે, કમલાકૃત છે, એ તો મોટા ભાગે બધે ધરવામાં આવે છે. સુકાકૃત જે છે ને એ મોટે ભાગે બાળ લીલાના દિવસોમાં જો કુલેનો શૃંગાર હોય તો એમાં સુકાકૃત કુંડલ આવે. કુંડલના શૃંગાર છે ને ક્યારે પાગ આદિ જોડે ના આવે. પાગ જોડે કર્ણફૂલ આવે. પાગ હોય કે ફેંટો હોય ને તો કર્ણફૂલ આવે. પણ જો દુમાલા હોય, શેરા હોય, ટીપારા હોય, કુલે હોય, ગોટી પગા હોય તો આ જે શૃંગાર હોય મસ્તકના તો કુંડલ આવે. અને કુંડલ જોડે હંમેશા ચોટીજી આવે. આ વસ્તુ યાદ રાખવાની. પણ એમાંય પાછો ક્રમ એવો છે કે શીતકાલ હોય, બહુ શીતકાલ હોય ને દાનના દિવસો હોય ને તો ચોટીજી ના પણ આવે. આ બધું આપણે સમજીશું, અત્યારે ટેન્શન ના લેશો, અત્યારે જસ્ટ ધ્યાનમાં રાખો. બધું ડિટેલમાં કહીશ. આ બધો શ્રીનાથજી નો ક્રમ છે ને, કદાચ કોઈના ઘરમાં અલગ હોય ને તો પછી પેલું બાયો ચડાઈ નહીં આવવાની કે અમારે ત્યાં તો આવું નથી, કારણ કે સાથે ઘરમાં અલગ ક્રમ છે. આ જે છે શ્રીનાથજી નો ક્રમ હું કહી રહ્યો છું, અને ઘણા ઘરોમાં આ રીતનો ક્રમ જ ચાલતો હોય છે. તો આ આટલા પ્રકારના કુંડલો હોય છે. આનાથી બીજા પણ વિશેષ કુંડલો હશે, પણ મુખ્ય જે પ્રકારના કુંડલ છે ને આ છે. બરાબર. હવે આના પણ બધાના અલગ અલગ ભાવ આદિ જે હોય જેનું તો પછી ચિંતન કરીશું. તો અહીંયા જે શું કીધું કે આપે કિરીટ કુંડલો ધારણ કર્યા છે. કિરીટ અને કુંડલ જે છે એ પ્રભુએ ધારણ કર્યા છે, અને એના કારણે પ્રભુના હજારો જે કેસ છે એ વીંટળાયેલા છે. બરાબર. એટલે ત્યાં હજારો કેસ જે છે ને એમાં મહાપ્રભુજી કહે છે કે એ પ્રભુના કેસ કેવા છે? ઘુંઘરાળા છે. પ્રભુના કેસ કેવા? તો ઘુંઘરાળા છે. તો ઘુંઘરાળા કેસને ભ્રમરની ઉપમા આપી છે મહાપ્રભુજીએ. ભ્રમરવત છે. હવે ભમરને છે ને હંમેશા 6 પગ હોય. મહાપ્રભુજી જુઓ કેટલા ડિટેલિંગમાં જાય. તો ત્યાં મહાપ્રભુજી એવું કહે છે કે વેદના જે છે ને એ પણ આપણે ત્યાં ખટ દર્શન કહેવામાં આવે. 6 કાંડ છે. એટલે કર્મના, યોગના, ભક્તિના, જ્ઞાનના, એ રીતે 6 કાંડો છે, અને એના પેટા પ્રકાર અનેક છે. એટલે એ બધું એ જે છે બધા પ્રભુના કેશ રૂપ છે. એટલે એનાથી પ્રભુના કેશ જે છે એ વીંટળાયેલા છે. બરાબર. એટલે આવું પ્રભુનું મહાત્મય છે. બરાબર. એટલે કિરીટ કુંડલ થી પ્રભુ બિરાજમાન છે, અને પ્રભુના જે ઘુંઘરાળા જે કેસ છે એનાથી જે છે એ વીંટળાયેલા છે. અને એ કેસ જે છે ભ્રમર રૂપ છે, જે કે જેના 6 પગ છે. એટલા માટે ભ્રમરના 6 પગ હોય એટલે આપણે ત્યાં પણ ખટ દર્શન એટલે 6 પ્રકારના દર્શન જે ગણવામાં આવ્યા છે. તો એ અહીંયા મહાપ્રભુજી, અને એના પેટા પ્રકાર 1000 હોવાથી મહાપ્રભુજી એ કેસને ઉપમા આપી રહ્યા છે. બરાબર. તો આ 11મું વિશેષણ થયું. હવે આપણે 12મા વિશેષણમાં પ્રવેશ કરીએ છીએ. છેલ્લું વિશેષણ છે, અને એના પછી 10મો શ્લોક પણ આજે વિરામ થશે. તો એમાં જે કહી રહ્યા છે કે પ્રભુ જે છે દોરા વિનાના કંદોરા, નિયમન વિનાના કંદોરા, વિવિધ આભૂષણ, બાજુબંધ અને કંકણોથી શોભી રહ્યા છે. આ શૃંગારનું વર્ણન આવ્યું. પ્રભુ અહીંયા જે છે એ કંદોરા, બાજુબંધ અને કંકણ આદિ આભૂષણોથી જે છે શોભી રહ્યા છે. શું કીધું? કંદોરા, બાજુબંધ, કંકણ આદિ આભૂષણોથી શોભી રહ્યા છે. આ છેલ્લું 12મું વિશેષણ છે. મહાપ્રભુજી કહે છે જે કંદોરા છે ને એ તમ ગુણ છે, તમો ગુણ છે. પહેલા લખી લો પછી સમજીશું થોડું. જે કંદોરા જે છે એ તમો ગુણ છે. બાજુબંધ છે ને એ સત્વ ગુણ છે, અને કંકણ જે છે એ રજો ગુણ રૂપ છે. કંદોરા જે છે એ તમો ગુણ છે, બાજુબંધ છે એ સત્વ ગુણ છે, અને કંકણ જે છે ને એ રજો ગુણ રૂપ છે. એ રીતે પ્રભુ વિવિધ આભૂષણોથી શોભી રહ્યા છે. તો અહીંયા કંદોરાને તમહ ગુણ એટલા માટે કીધું કારણ કે પ્રભુના જે કેડ ઉપર જે છે એ જે કહેવાય એને એમાંય પાછો શબ્દ એવો આવ્યો કે નિયમન વિનાના, એટલે જેમાં દોરી નથી, જે જડાઉ છે, જેમાં દોરીનો ક્રમ નથી. જો કંદોરાના પણ છે ને આપણે ત્યાં બહુ બધા પ્રકાર હોય. એક તો મોતીના હોય, શુદ્ર ઘંટિકા હોય આપણે ત્યાં,
વામન દ્વાદશીના દિવસે શુદ્ર ઘંટિકા ધરવામાં આવે. શુદ્ર ઘંટિકા એટલે પ્રભુનો કંદોરો જ હોય, પણ એમાં નાની નાની ઘંટીઓ હોય. નાની નાની કમર ઉપર છે ને પ્રભુને ઘંટીઓ હોય, એને શુદ્ર ઘંટિકા કહેવાય. બરાબર. તો શુદ્ર ઘંટિકા પણ આવે. એના પછી બીજા અલગ અલગ મોતીના કંદોરા પણ આવે, જડાઉ કંદોરા પણ પ્રભુને ધરવામાં આવે છે. તો કંદોરા પણ ઘણી રીતના આપણે ત્યાં પ્રભુને ધરવામાં આવે છે. જે ઠાડા સ્વરૂપ હોય ને એને, લાલનને નહીં. લાલનને કંદોરા જયારે વાઘા ધરે ને, ક્યાં તો ઉષ્ણકાલમાં વાઘો ન પણ ધરે, તો કેવલ શ્રીઅંગનો શૃંગાર હોય ને એમાં કંદોરો આવે. એમાં કંદોરો જો સ્વરૂપનો અવકાશ હોય ને તો કંદોરો ધરવામાં આવે છે. એ પેલો જેમાં આપણે દોરી આદિ લગાવેલું હોય ને તો એવા પ્રભુને સુંદર રીતે રહે. અને જો વાઘો ધરવામાં આવે ને, જયારે વાઘાના દિવસો હોય તો એમાં એ પ્રભુનો વાઘો ખસે નહીં ને એટલા માટે પણ એ કંદોરાથી થોડું એ ધરવામાં આવે. પણ કંદોરો ધરતા જો લાલનનું સ્વરૂપ હોય તો ધ્યાન રાખવું કે એકદમ ખેંચીને પ્રભુનું જે ઉદર જે છે પેટ દબાઈ જાય એવું ના કરવું. એટલું બધું ખેંચીને ન ધરવું, સહેજ પ્રભુનો વસ્ત્ર ખસે નહીં ને એ રીતે ધરવામાં આવે. એ કંદોરાનો પ્રકાર છે. તો કંદોરો જે છે એ અહીંયા મહાપ્રભુજી કે છે તમો ગુણ છે. એના પછી બાજુબંધ, એટલે બાજુબંધ એટલે જે બાહુ ઉપર ધરવામાં આવે. બાજુબંધ એટલે જે પ્રભુની જે બાહુ એટલે ભુજાઓ ઉપર ધરવામાં આવે એને એ બાજુબંધ છે. એને મહાપ્રભુજી સત્વ ગુણ કહે છે. અને કંકણ એટલે જે અહીંયા હસ્તની આ જે છે અહીંયા હસ્ત ઉપર ધરવામાં આવે એને કહેવાય કંકણ. એને કહેવાય તરંગ ભુજ કંકણ. ત્યાં યમનાષ્ટકમાં પણ કે તરંગો રૂપી ભુજાઓમાં તરંગ રૂપી કંકણો જેમણે ધારણ કર્યા છે એવા શ્રી યમુનાજી, કે જાણે તરંગો રૂપી આપે કંકણ ધારણ કર્યા છે. તો કંકણ જે છે ને એને મહાપ્રભુજી રજોગુણ કહે છે, કારણ કે એ પ્રભુના આખા હસ્તમાં વીંટળાયેલા છે. એટલે બાજુબંધ અડધા હસ્તમાં, અડધી બાજુમાં, પછી તો પાછળ દોરો આવી જાય. એ અડધી બાજુઓમાં જે છે અડધા પ્રભુના હસ્તને રોકે છે, કંકણ આખા હસ્તને રોકે છે. એટલે એ રજોરૂપ છે, પેલું સત્વરૂપ છે. અને કંદોરો જે છે એ પ્રભુને આખો વીંટળાયેલો છે કમરમાં. એટલે જે તામસ ભક્ત હોય એ પ્રભુને એ રીતે એકદમ જે છે એ પ્રભુને વીંટળાઈને રહે છે. એટલા માટે ત્યાં એ તમો ગુણને પ્રગટ કરે છે. એટલે અહીંયા જે મહાપ્રભુજી પછી વિવિધ થી એવું કહે છે કે બીજા પણ આભૂષણો બધા ભક્તોના ભાવથી આપ ધારણ કરે છે, પણ અહીંયા મુખ્યતઃ 3 જે આભૂષણ કીધા, કંદોરા, બાજુબંધ ને કંકણ, એ આ 3 પ્રકારના ભાવોને પ્રગટ કર્યા છે. તો આ રીતે આ 12મું વિશેષણ પણ અહીંયા વિરામ થયું. તો આ રીતે આપણે આટલા દિવસો જે આપણે 2-3 દિવસ સુધી ચિંતન કર્યું એ કેવલ 9મો અને 10મો શ્લોક કેવા પ્રભુ પ્રગટ થયા એનું ચિંતન કર્યું, અને કેવા વસુદેવજીએ પ્રભુના દર્શન કર્યા એનું આપણે આ 12 વિશેષણોમાં રંચક રસપાન કર્યું. તો અહીંયા હવે આ 10મો શ્લોક વિરામ થયો. બરાબર. હવે આપણે આગળ સોમવારથી જોઈશું, જેમાં વસુદેવજી હવે સ્તુતિ પ્રારંભ કરશે. તો હવે અહીંયા કોઈને કઈ પ્રશ્ન